નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का અકોટા વિસ્તારમાં ઉર્મી 4 રસ્તા પાસે ડોક્ટરના ઘરમાંથી તસ્કરો 1,80,000ની માલમત્તા પર હાથફેરો કરી પલાયન। ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી। સમાજ સ્થિત સંજયનગરના રહીશોને તંત્ર દ્વારા મકાન ખાલી કરવાની નોટિસ ફટકારતા રહીશો દ્વારા વિરોધ સાથે મકાન ખાલી કરવાના શરૂ। અમદાવાદથી રિનોલ્ટ કંપનીની લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી ડસ્ટર કાર ખરીદવાના બીજા દિવસથી બંધ પડી જતા કાર માલિકનો અન્યાય કર્યો હોવાનો આક્ષેપ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અકોટા વિસ્તારમાં આવેલ ડોક્ટરના ઘરમાંથી તસ્કરો 1,80,000ની માલમત્તા પર હાથફેરો કરી પલાયન થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે। શહેરભરમાં ચોરીના બનાવોને ડામવામાં શહેર પોલીસ તંત્ર સરેઆમ નિષ્ફળ ગયું છે, જેના પુરાવા દરરોજ મળી રહ્યા છે। શહેરમાં દિન પ્રતિદિન એક લેખે ચોરીઓ થવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે। શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ઉર્મી 4 રસ્તા પાસે આવેલ સ્પ્રિંગ વેલીના મકાન નંબર 1માં સુનિલભાઈ રહે છે, જે વ્યવસાય એક ડોક્ટર છે। ગત રાત્રિના સમયે તેઓ પોતાના બેડરૂમમાં નિંદ્રાધીન હતા। દરમિયાન તસ્કરો રસોડાની બારીની ગ્રીલ પહોળી કરી ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમના બેગમાંથી રોકડા રૂપિયા 1,50,000 તેમજ 30,000ની કિંમતના સોના ચાંદીના દાગીના મળી કુલ 1,80,000ની માલમત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ગોત્રી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ડોગ સ્ક્વોડની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। તો વિદ્યાર્થી આવી ગયો પોલીસ સ્ટેશનથી પઠાણ 1 થી 3 ની દરમિયાન અથવા 1 થી 5 ની સુધીમાં ઘરફોડ ચોરી થઈ છે। આ રસોડાની ગ્રીલને મને લાગે છે કે તોડી અને એ લોકો દાખલ થયા છે ત્યાં આગળ। થોડી રોકડ કેશ હતી કે જે હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું હતું એટલા માટે લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા સુધીની કેશની રકમ ગઈ છે અને મારો એક સોનાનો ચેન ગયો છે અને મારા સનનું પાકીટ કે જેમાં લગભગ 500,000 રૂપિયા જેવું હશે પરચુન શેની લગભગ 2-2.5 લાખ રૂપિયા સુધીનું ગયું છે, 2 લાખ રૂપિયા સુધીનું। સમાજ સ્થિત સંજયનગરના રહીશોએ વિરોધ સાથે મકાન ખાલી કરવાની તજવીજ હાથ ધરી છે। સમાજ સ્થિત સંજયનગરના રહીશોને તંત્ર દ્વારા સરકારી જમીન પર વસાવેલા મકાનો ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી, જેના અનુસંધાનમાં ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે રહીશોએ અગાઉ રેલી પણ કાઢી હતી। ત્યારે આજે રહીશોએ પોતાની ઘરવખરીનો સામાન બીજે સ્થળાંતરિત કરી મકાન ખાલી કરવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે બીજી તરફ રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રહીશો દ્વારા પોતાના મકાનો પર બુલડોઝર ફરે તે પહેલા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા। हमने हमारे प्राइवेट जगह में तो हमने कम आउट हमारी जो प्राइवेट जगह છે અમારી તો અમારા ઉપર અત્યાચાર આટલો બધો કેમ ચાલે છે? તમે જઈ તોડવાના હોય તે તોડો ને। હવે એટલો અમે નડતર રૂપમાં તો છે નથી કઈ, તમે પછી અમારી વહેર પડ્યા છે, કોઈ એગ્રીમેન્ટ નથી કરતા કે કશો ના। આ વિડીયો ગમે તેટલો ઉતારી દે પણ કોઈ આવતું તો છે જ નથી, પણ મકાન હજુ કઈ નથી આપ્યા, મકાન નહીં કે કશું અમે શું કરીએ છીએ? આવું તો હતા ના, કાલે અમે જઈને આવ્યા હતા કલેક્ટરને ઓર્ડર તો અમને ના પાડી દીધી, કશું તમારું નહીં થાય કે તમે લોકો અમારે મરવાનું કે જીવવાનું? એમનો છોકરો નથી, અમારા છોકરા પાસે મીકી રાખ્યો છે। અમદાવાદથી રિનોલ્ટ કંપનીની ખરીદેલી ડસ્ટર કાર ખરીદ્યાના બીજા જ દિવસે બંધ પડી જતા કંપનીના સંચાલકો દ્વારા કાર બદલી આપવાનો ઇનકાર કરતા કાર માલિકે કંપની સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો છે। મળતી વિગતો અનુસાર હાલોલના શિવરાજપુર ખાતે રહેતા ચિરાગભાઈ સોનીએ ગત 27મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે આવેલ કામદાર કાર્સમાંથી 10 લાખ રૂપિયાના ખર્ચે રિનોલ્ટ કંપનીની ડસ્ટર કાર ખરીદી હતી।
કાર ખરીદી ઘરે લાયા ગયા બાદ બીજા દિવસે જ કાર બંધ પડી થઈ ગઈ હતી. આ અંગે જાણ કરતા કંપનીના કર્મચારીઓ કારને વર્કશોપમાં લઈ ગયા હતા, જેમનાથી પણ કારનો ટેકનિકલ પ્રોબ્લેમ હલ નહીં થતા ચિરાગભાઈએ કંપનીવાળાને કાર બદલી અન્ય કાર આપવા માંગણી કરતા કંપનીવાળાએ કાર બદલી આપવાનો સાફ નનૈયો ભણી દીધો હતો. 10 લાખ ખર્ચીને કાર ખરીદવા બાદ છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ સાથે ચિરાગભાઈએ કાર કંપનીવાળાઓ સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમે સોમવારે અમદાવાદથી ડસ્ટરનો ડ્રાપ આપ્યો હતો અમે સોમવારે, અને અમને ગાડીની ડિલિવરી ગુરુવારે સાંજે મળી હતી. ગાડી ગુરુવારે લઈને અમે ઘરે પહોંચ્યા અને રાત્રે અમે અમદાવાદથી આવતા મોડું થઈ ગયું હતું. એટલે બીજે દિવસ સવારે જ્યારે ગાડીને સેલ માર્યો તો ગાડી ઉપડી નહીં, એટલે અમે શનિવારે સવારે રેનોલ્ડ શોરૂમ બરોડા કામદાર્સમાં અમે ગાડી મૂકી હતી અને શનિવારની મૂકી છે. અત્યાર લગીને કોઈ નિકાલ આવ્યો નથી. આજે સોમવાર થયો, અત્યાર લગીને ગાડીને શું પ્રોબ્લેમ છે શું નહીં એ હજુ નિકાલ આવ્યો નથી. ચાલુ ગાડીએ બંધ થઈ જાય છે. ગાડી 100ની સ્પીડે ઓવરટેક મારતા હોય ને ગાડી બંધ થઈ જાય છે. હજુ ગાડીનો કોઈ નિકાલ અમારો આપ્યો નથી, અને એ લોકો એવું કહે છે કે ગાડીનો તમને કરી આપશું રિપેર. હજુ લગીને અમારી ગાડી રિપેર નહીં. અમે 10,10,000 રૂપિયા. ક્યાંથી પરચેસ કરી? અમદાવાદ SG રોડ કામદાર કાર્સ. તમારી ગાડી ક્યાં બંધ પડી? અમારી ગાડી શિવરાજપુર. પછી શું કર્યું? પછી એ લોકોનો ફોન આવ્યો કે આવી રીતે ટોચન કરીને લઈ આવો, પણ અમારી ગાડી ચાલતી હતી એટલે અમે કામદાર કાર્સમાં આપી દીધી. પછી આપ્યા પછી અમને શનિવારે આખો દિવસ બેસાડ્યા કે થઈ જશે 5 મિનિટ 10 મિનિટ. ડીઝલનું બહાનું કાઢ્યું કે ડીઝલ કેરોસીનવાળો આવે છે, તો અમે ડીઝલ બદલાવડાવ્યું, નવું ડીઝલ નાખ્યું, ડીઝલ ફિલ્ટર બદલાવડાવ્યું, નવું ડીઝલ ફિલ્ટર નાખ્યું, પણ હજુ કોઈ નિકાલ આવ્યો નહીં. ગાડીમાં ફોલ્ટ બીજો છે, અને એ લોકો એવું કહે છે કે અમારે ચેન્નઈ બધી વાત કરી પડશે ને એમને કોઈ ગાડીનો ફોલ્ટ નથી મળતો, અને કારીગરો બી એવું કહે છે કે આ ગાડીમાં કઈ ફોલ્ટ છે એ ખબર નથી. ને અમારી જોડે આવો પહેલો કિસ્સો આવ્યો છે કે આવી ગાડી છે એમ. અને અમારે ગાડી લીધી હજુ 2 દિવસ થયા છે, ગુરુવાર સાંજે લીધી. અમે અહીંયા કોને મળ્યા અને શું રજૂઆત કરી? અમે અહીંયા ગાડી કામદાર કાર્સમાં બરોડા મેનેજરને મળ્યા. મેનેજર એવું કહે છે કે ગાડી તમારી થઈ જશે, પણ એ હજુ અમારી ગાડીનો કોઈ હજુ નિકાલ આપ્યો નથી. એ કે સમય આપો અમને. અમે સમય 2 દિવસનો આપ્યો, હજુ અમારી ગાડી થઈ નથી. આગામી દિવસમાં નહીં આપે તો શું કરવું? અમારે એમની જોડથી કશું નહીં. અમારે નવી ગાડી જોઈએ, કાં તો અમને અમારા પૈસા પાછા જોઈએ. મેં અહીંયા કામદાર કાર્ડ્સ બરોડામાંથી લીધેલી લાસ્ટ યર ઓગસ્ટ 2013માંથી ડસ્ટર ગાડી લીધેલી છે 110. હવે એમાં લગભગ 22,000 કિલોમીટર ચાલ્યા પછી ટાયરમાંથી નોઇઝ આવવાનો ચાલુ થયો, એટલે અંદર એટલો અનબેરેબર નોઇઝ આવતો હતો. એટલે મેં આ લોકોને રિપોર્ટ કર્યો. એ લોકોએ બધું ચેક કર્યા પછી કીધું કે ટાયરનો પ્રોબ્લેમ છે અને તમારે ટાયરવાળા પાસે લઈ જવું પડશે, ટાયર કંપની પાસે. એટલે હું MRF ટાયર છાણી રોડ ઉપર લઈ ગયો, અને જ્યાં એ લોકોએ ટેસ્ટ કર્યું, ચેક કર્યું, બધું અલાઇનમેન્ટ બધું બરાબર એ કર્યું, અને પછી કીધું કે અમારા ટાયરને લીધે પ્રોબ્લેમ નથી થયો, પ્રોબ્લેમ બીજી રીતના થયેલો છે. એટલે એ લોકોએ પછી સારી રીતના રિપોર્ટ એ લોકોને ફાવે રીતના લખીને આપ્યો કે જે ટાયરનો પ્રોબ્લેમ થયો છે દેટ ઇઝ ઓન એકાઉન્ટ ઓફ ધ અનઇવન ટાયર કોન્ટેક્ટ ઓન ધ સરફેસ રોડ. હવે આ ગાડી મેં ગુજરાતમાં જ ચલાવી છે, મેઇન હાઈવે ઉપર ચલાવેલી છે. બીજે હું ગામડાઓમાં ગયો નથી, અને ગામડાઓના રસ્તા પણ ગુજરાતમાં તો સારા જ છે. પછી આપણે બેલેન્સિંગ કરાવીએ છીએ, અલાઇનમેન્ટ કરાવીએ છીએ, ટાયર પ્રેશર બરાબર કરાવીએ છીએ, તો પછી અનઇવન જે કોન્ટેક્ટ કહે છે તો એના માટે મેં ફરીથી આવ્યો. તો એ લોકો કંઈ બરાબર એ લોકો ચેક કર્યું પછી કે નહીં અમારા તરફથી બરાબર છે કે તમે કસ્ટમર કેરમાં જવાબ આપો. એટલે હું પછી કસ્ટમર કેરમાં ફોન કર્યો, તો એ લોકોએ મને કમ્પ્લેન નંબર આપી, અને કમ્પ્લેન નંબર આપ્યા પછી મેં લગભગ મહિનો કોન્ટેક્ટ કર્યો. મેં પછી એમને કીધું, એ લોકો બરાબર જવાબ નહોતા આપી શકતા કસ્ટમર કેરમાં. એટલે મેં એમને કીધું કે તમે થરો ટેકનિકલ છો કે ના? હું થરો ટેકનિકલ નથી, થોડું ઘણું ખબર છે. તો મેં કીધું તમે ટેકનિકલ પર્સનને આપો. તો કે એવો કોઈ ટેકનિકલ પર્સન અહીંયા છે નહીં. તો મેં કીધું તમે આ મારો રિપોર્ટ તમારા રેનોલ્ડ કંપનીમાં ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં આપો. તો કે ના, એવું કંઈ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ એવું કંઈ છે નહીં, તમે અમારા સર્વિસ સ્ટેશન ઉપર જાઓ, જ્યાં લોકલ સર્વિસ સ્ટેશન ઉપર, અને ત્યાં એ લોકો તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરશે. હવે અહીંયા પણ એ લોકો કહે છે કે બધું મિકેનિઝમ બરોબર છે. કામદાર કાર્ડ્સ બરોડામાં. વડોદરા જિલ્લાના કાશીપુરા ગામના સરારા ગામે 2 કોમના જૂથો વચ્ચે શસ્ત્ર અથડામણના બનાવની અંદર પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના કાશીપુરા સરારા ગામે રવિવારે નજીવી બાબતે એક જ કોમના 2 જૂથો વચ્ચે શસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. આ બનાવ અંગે વરણામાં પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં આજરોજ પોલીસે બંને પક્ષોના 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
વાયબ્રન્ટ બીસીસીઆઈ 2014ના છેલ્લા દિવસને હોય આજરોજ ભારે ભીડ જોવા મળી હતી. તારીખ 27 નવેમ્બરના રોજ નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે વાયબ્રન્ટ બીસીસીઆઈ 2014ના 5 દિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો હતો. ત્યારે આજરોજ પ્રદર્શનને નિહાળવા ભારે ભીડ ઉમટી પડી હતી. 500થી વધુ સ્ટોલથી સજ્જ બીસીસીઆઈના પ્રદર્શનમાં આધાર કાર્ડ બનાવવા તેમજ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બીસીસીઆઈ 2014 પ્રદર્શનના અંતિમ દિવસે બેંક એકાઉન્ટ ખોલાવવા તેમજ આધાર કાર્ડ બનાવવા ભારે ઘસારો જોવા મળ્યો હતો. 96 છે 97 પંચમહાલના મોરવા હડફના ચાંદપુર ગામે લાકડનો વહેમ રાખી 4 વ્યક્તિઓએ એક મહિલાના ઘરને સળગાવી મૂકતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો અનુસાર મોરવા હડફના ચાંદપુર ગામે રહેતા ભરતભાઈ મયુરભાઈ બારિયાની માતા પર ડાકણ હોવાનો વહેમ રાખી ગામના બાબુ છગનભાઈ, શંકર રંગીતભાઈ, અનિલ રંગતભાઈ તથા સમરસિંહ નવલભાઈએ ઝઘડો કરી કેરોસીન છાંટી ભરતભાઈનું મકાન સળગાવી દેતા દોડધામ મચી ગઈ હતી. મારી બાને ડાકણ બારામાં ગાળો દઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશને એ લોકો ફરિયાદ કર્યા. બનાવ અંગેની જાણ થતાં મોરવા હડફ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી તેમજ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અમૃતબેન વાઇફ ઓફ ભારતસિંહ મથુરભાઈ બારિયાના હોય મોરવા હડફ પોલીસ સ્ટેશને તારીખ 29/11/14 કલાક 19:00 વાગે પોસ્ટે આવી ફરિયાદ આપેલ કે તેમના કુટુંબી બાબુભાઈ છગનભાઈ, શંકરભાઈ રંગીતભાઈ, અનિલભાઈ રંગીતભાઈ તો સમરસિંહ નવલભાઈ બારિયાના હોય ડાકણ સંબંધી વહેમ બાબતે ઝઘડો તકરાર કરી તેમનું પોતાનું ઘર કેરોસીન છોટી દિવાસળી ચોકી સળગાવી દીધેલ છે. જે મતલબે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેની તપાસ પોસઈ શ્રી એન કે દેસાઈ સાહેબ નાઓ કરે છે. તપાસ ચાલુ છે. આજરોજ વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે અંબે સ્કૂલ દ્વારા એડ્સ રૂપી રાક્ષસના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આજરોજ સમગ્ર વિશ્વમાં વિવિધ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જય અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ કૃપા ફાઉન્ડેશન દ્વારા એડ્સ રૂપી પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જ્યાં ધોરણ 8 થી 12ના જે વિદ્યાર્થીઓ છે, ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ કે જેની અંદર એડ્સ અવેરનેસ, એડ્સ પ્રત્યેની જે જાગૃતિ, જેમાં આજ 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ જાગૃતિ દિવસ છે, એમાં એક અવેરનેસના સંદર્ભની અંદર જય અંબે વિદ્યાલય ખાતે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓએ એક એડ્સના પુતળાનું દહન કર્યું. આ પુતળું વિદ્યાર્થીઓ જ બનાવ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા એક દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 15 ફૂટ ઊંચા તેમજ એડ્સ વિશેની ભ્રામક માન્યતાઓ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તબીબો દ્વારા વિદ્યાર્થીઓને આ અંગે માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળા આચાર્ય પરેશભાઈ શાહ, શાળા સંચાલક સૂર્યકાંત શાહ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ તો પણ બ્લડ સારા એવી બ્લડ બેંકમાંથી લેવું જોઈએ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો પણ બધી કાળજી રાખીને આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવું જોઈએ. અને સોસાયટીમાં એવો મેસેજ ફેલાવવો જોઈએ કે આપણે એડ્સથી બચી શકીએ છીએ અને જે માણસને એડ્સ થયો છે એને સોસાયટીમાંથી બોયકોટ ના કરવો જોઈએ. કારણ કે એડ્સ કોમન કોન્ટેક્ટ જેમ કે આપણે હગ કરીએ છીએ, બોલીએ ચાલીએ છીએ, એનાથી ફેલાતો નથી. એટલે જે માણસોને એડ્સ છે એને માણસ તરીકે
તરીકે જ ટ્રીટ કરવામાં આવવો જોઈએ. સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कर्रम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का नाजुक नमणी छे ए नानी कड़ी आँखों सपना लई આવી બળી વાહલનો દરિયો ગયો એમાં ભળી વાત્સલ્ય સિંચવાની ઈચ્છા ફળી ભણીને થશે વકીલ કે ડોક્ટર દીપી ઉઠશે એની જીવન સફળ સ્વસ્થ સમાજનો છે આધાર જન્મ બેટીનો થવા દો સાકાર જન્મ બેટીનો થવા દો સાકાર જન્મ બેટીનો આવો બેટી વધાવો, ગુજરાતનું ભાવિ સજાવો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ द्वारा जनहित में जारी. VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात लें और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ. સર્જિકલ ઇતિહાસમાં પહેલીવાર અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની એક ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને VCCIના એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે. The 9th Mega Industrial Exhibition 2014 in Vadodara, the innovation hub of the country. Major segment of this exhibition are innovation, vendor development and many more. Avail this opportunity and explore this expo from 27th November to 1st December at Vadodara. Get a chance to win 10 gram gold daily for business visitors and seminar registration. Organized by VCCI. Apart from Vibrant Gujarat 2015. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિસ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. क्या आपने प्रॉपर्टी मालिक के तौर पर सरकारी कचहरी में अपना मालिकी हक या नाम दाखिल किया है? प्रॉपर्टी कार्ड में आपका नाम प्रॉपर्टी मालिक के तौर पर रजिस्टर है? ऐसे तमाम प्रश्नों के निकाल के लिए VCCI एग्जीबिशन 2014 के स्टॉल नंबर CD3/2 विंग F में आए और कश्यप शाह एंड एसोसिएट्स में अपना नाम रजिस्टर करें. याद रखें, दुनिया में प्रॉपर्टी कार्ड एक ही ऐसा डॉक्यूमेंट है जिसे तमाम वारिस आपकी मौजूदगी के बाद प्रॉपर्टी मालिक के तौर पर अपना हक दाखिल कर सकते हैं. કે વડોદરામાં 95% પ્રોપર્ટી એવી છે કે જેનું પ્રોપર્ટી કાર્ડમાં લોકોએ નામ પોતાના ચડાવ્યા જ નથી. એની માટે સૌથી પહેલાં એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. કયા ડોક્યુમેન્ટનું શું મહત્ત્વ છે, એને ટ્રાન્સફર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ સરકારી ઓફિસોમાં જરૂર પડે એ બધું આ બુકલેટમાં અમે દર્શાવેલું છે. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી AC વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર,
હાઈટેક ઓપરેશન થિયેટર, જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મોસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક, જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000 થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ, જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી समस्याओं उकेल મળશે एडवांस ENT हॉस्पिटल एंड एंडोस्कोपी सेंटर में. VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात ले और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5 से 30% की बचत का लाभ. સર્જિકલ ઇતિહાસમાં પહેલીવાર અને સર્જિકલ લાઇનને નવી દિશા આપવા માટે ગુજરાતની એકમાત્ર કંપની તે ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને VCCI એક્ઝિબિશનની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફરનો લાભ લેવા માટે વિનંતી કરે છે. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં જકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યના ચોથા વર્ગના કર્મચારીઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો. ગુજરાત રાજ્યના ચોથા વર્ગના કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ એક રોજ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યસન મુક્તિ વિશે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, જિલ્લા કક્ષાના અધિકારીઓ તેમજ વર્ગ 4 નો કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. मंगलमयी देहे आत्मदीप हो. माननीय डॉक्टर विनोद राव साहेबના વ્રત હસ્તે આજે અને મહામંત્રી ભટ્ટ ગાંધીનગર સરળ તથા નિખાલસ એવા મંત્રીશ્રી દ્વારા આજે મિલન સમારંભ કાર્યક્રમ હતો ક્લાસ 4નો અને એની સાથે સાથે એ બાને અમે એક વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખ્યો કે ભાઈ આ બાને કોઈ કર્મચારી આવી કાળઝાળ મોંઘવારીમાં કોઈકનો પરિવાર સુખી થાય એ બાને અમે આ એક કાર્યક્રમ મંડળના માધ્યમથી રાખ્યું. એમાં આદરણીય કલેક્ટર સાહેબ, જિલ્લા તિજોરી અધિકારી અને પદ અધિકારીઓ પધારેલા છે અને ક્લાસ 4ના કર્મચારીઓ પધારેલા છે. તીરંદાજી સ્પર્ધામાં ડભોઈના શમશેનપુરા ગામના કમલેશ વસાવાએ 5 મેડલ પ્રાપ્ત કરતા ડભોઈ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડભોઈ શમશેરપુરા ખાતે પોતાના વતન જઈ રહેલા કમલેશ વસાવાનું ડભોઈ ખાતે સન્માન કરાતા પ્રસંગે ડભોઈ તાલુકાના અગ્રણી વકીલ અશ્વિન પટેલ, એચવી શાહ, એમએચ પટેલ સહિત શમશેરપુરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખોવા જેવા ગામ શમશેરપુરના યુવાને 5 મેડલ જીતતા તેના ગામડામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેલ મહાકુંભ 2014 નસવાડી ખાતે ફાઇનલ રમાઈ હતી. તેમાં મારે એક સિલ્વર મેડલ છે 50 મીટર અને 30 મીટરમાં એક સિલ્વર મેડલ છે. ઓવરઓલમાં એક બ્રોન્ઝ મેડલ છે અને ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ છે અને જે ઇન્ડિવિજ્યુઅલ રાઉન્ડ હોય તેમાં એક સિલ્વર મેડલ છે. શું લક્ષ્ય શું છે તમારું? મારે બસ એક જ લક્ષ્ય છે કે મારે નેશનલ તો રમવું જ છે, નેશનલમાં મેડલ બી છે મારે, પણ મારે એક જ પ્રોબ્લેમ છે કે મારા પાસે જે 1.5 લાખનું સાધન છે એ હાલમાં નથી. ઇન્ડો ચેસ કોર્પોરેશન દ્વારા મોન્ટે કાર્લો સિમ્યુલેશન અને એપ્લિકેશન પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીની ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્ડો ચેસ કોર્પોરેશન દ્વારા મોન્ટે કાર્લો સિમ્યુલેશન એન્ડ એપ્લિકેશન પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચેસના 12 પ્રતિનિધિઓ ભારત ખાતે આવી પહોંચ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ચાલશે. આ પ્રસંગે જીસી કટિયાર, પ્રોફેસર એસ ગણેશન, એસી શર્મા ઉપસ્થિત રહ્યા હતા. हम लोग ये वर्कशॉप ऑन मॉन्टे कार्लो सिमुलेशन एंड एप्लीकेशन में कर रहे हैं. मॉन्टे कार्लो सिमुलेशंस बहुत इम्पॉर्टेंट है. अभी इसके बारे में डिस्कशन हो रहा है 6 दिनों में, और मॉन्टे कार्लो से सब सिमुलेशंस कर सकते हैं बिना एक्सपेरिमेंट. सो कॉम्प्लिकेटेड एक्सपेरिमेंट्स, एक्सीडेंट सिनेरियो सब कर सकते हैं. ये बहुत इम्पॉर्टेंट है. करिकुलम में इंट्रोड्यूस कर रहे हैं यूनिवर्सिटी में. ये पहली बार ऐसा हो रहा है. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અકોટા વિસ્તારમાં ઉર્મી 4 રસ્તા પાસે ડોક્ટરના ઘરમાંથી તસ્કરો 1,80,000ની માલમત્તા પર હાથફેરો કરી પલાયન. ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી. સમાજ સ્થિત સંજયનગરના રહીશોને તંત્ર દ્વારા મકાન ખાલી કરવાની નોટિસ ફટકારતા રહીશો દ્વારા વિરોધ સાથે મકાન ખાલી કરવાના શરૂ. અમદાવાદથી રિનોલ્ટ કંપનીની લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી ડસ્ટર કાર ખરીદવાના બીજા દિવસથી બંધ પડી જતા કાર માલિકનો અન્યાય કર્યો હોવાનો આક્ષેપ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.